વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાતના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોરબંદરની ઐતિહાસિક ચોપાટી ખાતે બીચ ક્લીનઅપ ડ્રાઈવ એટલે કે દરિયાકાંઠાના સફાઈ અભિયાનમાં સક્રિયપણે ભાગ લીધો હતો. પોરબંદર ચોપાટી પર યોજાયેલા આ સફાઈ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ લોકોને સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃત કરવાનો હતો. તેઓએ પોતે બીચ પરથી પ્લાસ્ટિક અને અન્ય કચરો એકઠો કરીને શ્રમદાન કર્યું હતું. કુદરતે ગુજરાતને ભારતનો સૌથી લાંબો અને અત્યંત સુંદર દરિયાકાંઠો ભેટમાં આપ્યો છે, ત્યારે આ કુદરતી સંપત્તિનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે. આ પ્રસંગે મંત્રી અર્જુન મોઢવાડિયાએ રાજ્યની જનતાને એક બહુ જ સરળ અને મહત્વનો સવાલ પૂછતા અપીલ કરી છે કે શું આપણે આપણા આ અમૂલ્ય અને પ્રાકૃતિક વારસાને સ્વચ્છ, સુરક્ષિત અને પ્રદૂષણ મુક્ત રાખવા માટે થોડું પણ યોગદાન ન આપી શકીએ. આમ પર્યાવરણ દિવસની આ ઉજવણી માત્ર કાગળ પર ન રહેતા વાસ્તવિક ધરા પર જોવા મળી હતી અને તેમની આ પહેલથી પ્રેરણા લઈને પર્યાવરણ પ્રત્યે સામાન્ય નાગરિકો પણ પોતાની જવાબદારી સમજે તે અત્યંત જરૂરી છે.